પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સામાજિક કાર્યકરના પ્રયાસથી મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામના લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબ કલ્યાણ મેળામાં કીટ વિતરણનો લાભ મળ્યો। મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ઝીંઝુવાડિયા ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। સામાજિક રીતે પછાત ગરીબ લોકોને સરકારની યોજનાનો લાભ અંગે માર્ગદર્શન આપતા રહે છે। ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખોટવાડા ગામના લાભાર્થીઓને વરતેજ ખાતે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવી હતી। આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને પૂરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે ઓજારો સાધનો આપવામાં આવે છે। આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યક્તિઓ કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે જરૂરિયાતમંદ ગરીબ પરિવારો નાના સ્વરોજગાર કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટે સરકાર દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવે છે। જેમાં મોટા ખુંટવાડા ગામના લાભાર્થીઓને આ પ્રમાણે કીટ વિતરણ કરવામાં આવી હતી। હરદેવ ગરજણ અલ્પાહાર ઠંડા પીણાની લારી, દુલાભાઈ ધાનકવાડિયા ઘરઘંટી, દિનેશભાઈ ઝીંઝુવાડિયા અલ્પાહાર ઠંડા પીણાની લારી, ધીરુભાઈ મોલાડિયા પંચર કીટ, શૈલેષભાઈ ઠોડિયા દૂધ દહીં ડેરી, અરુણભાઈ બાબરિયા પ્લમ્બર કીટ, હરેશભાઈ ગોરૈયા પંચર કીટ, લાલજીભાઈ વાઘેલા દૂધ દહીં ડેરી કીટ જેવી વગેરે પ્રકારની અલગ અલગ કીટ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત વિતરણ કરવામાં આવી। સરકારની યોજનામાં મોટા ખુંટવાડા ગામના લાભાર્થીઓને લાભ મળતા જ સામાજિક કાર્યકર્તા રમેશભાઈ ઝીંઝુવાડિયાનો સૌ લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર અબ્બાસ અલી રવજાણી, મહુવા। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।